સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ આગામી 29 ઓક્ટોબર બુધવારના રોજ હોવાથી બાપાની જયંતિ ઉજવવા માટે યાત્રાળુઓ દેશ વિદેશ તેમજ દૂર દૂરથી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લાના સુપાનવા ગામથી 100 જેટલા યુવાનો સાયકલ લઈને 500 કિલોમીટર જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા હતા। જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો 4 દિવસ પહેલાં નવસારીથી સાયકલ યાત્રા શરૂ કરી હતી, જે આજ રોજ વીરપુર આવી પહોંચ્યા હતા। નવસારીથી 500 કિલોમીટર જેટલું અંતર કાપીને વીરપુર આવેલા અંકુરબાઈએ જણાવ્યું હતું કે 500 કિલોમીટર દૂરથી 23 વર્ષથી વીરપુર અલગ અલગ સંદેશ અને વિચારો સાથે આવીએ છીએ। આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનના સંદેશ સાથે આવ્યા છીએ। નવસારીથી વીરપુર આવ્યા ત્યારે કોઈ પણ સાયકલ સવારે પ્લાસ્ટિકની પાણીની બોટલ કે કોઈપણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી। પૂજ્ય જલારામ બાપાની કૃપાથી રસ્તામાં કોઈપણ જાતની તકલીફો પડી નથી, તેમજ દરરોજના 100થી 150 કિલોમીટરનું અંતર સાયકલ કાપી અને જય જલારામના નાદ સાથે વીરપુર પહોંચીને પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ આગામી બુધવારના દિવસે ધામધૂમથી ઉજવી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી પોતાના વતન નવસારી પાછા ફરશે અને ધન્યતા અનુભવશે। નમસ્કાર, જય જલારામ। અમે રહેવાસી ચંદ્રવાસણ સુપા નવસારી તાલુકાથી પાછલા 23 વર્ષથી સતત 2003થી અમારો સાયકલનો સંઘ લઈને આવીએ છીએ। અને જ્યારે શરૂઆત થઈ ત્યારે 5 સાયકલો હતી, ત્યારબાદ વધી અને અમે કુલ 111 સાયકલો સાથે પણ અહીં અમારો સંઘ લઈને આવી ચૂક્યા છે। અને આ 23 વર્ષોમાં અમારે કોઈ પણ પ્રકારની એક પણ સાયકલિસ્ટને કે જાનહાનિ થઈ નથી। આ 23 વર્ષથી અમારે જલારામ બાપામાં અમારો જે વિશ્વાસ છે હજુ દિન પ્રતિદિન વધતો જાય છે, અખૂટ શ્રદ્ધા છે। અનેક વ્યક્તિઓ આવે છે અમારી સાથે અને દર વર્ષે અમે કંઈક નવી થીમ લઈને આવ્યા છીએ। આ વર્ષે અમારી પર્યાવરણ પ્રત્યે જાગૃતિની થીમ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે થીમ હતી। એમાં કોઈ પણ સાયકલિસ્ટોએ પ્લાસ્ટિકની બોટલની પાણીની બોટલો કે પ્લાસ્ટિકનો વપરાશ કર્યો નથી। સાથે માર્ગમાં પર્યાવરણ મુક્તનો સંદેશો અમે પ્લાસ્ટિક મુક્તનો સંદેશો આપતા આવ્યા છે। અને આ 23 વર્ષોથી અમે આવ્યા છીએ એટલે વીરપુર ગામમાં અમારા અનેક ઘરોમાં ઘર જેવા સંબંધો સ્થાપિત થઈ ગયા છે। અનેક યુવાઓએ પોતાની માનતા પણ અમારે ત્યાં પૂર્ણ કરી છે। જલારામ બાપામાં અમારી અખૂટ શ્રદ્ધા છે। આવનાર વર્ષોમાં અમે 200 સાયકલ લઈને આવીએ એવી અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ અને નવા વર્ષમાં સૌના દિન શુભ જાય એવી અમે સૌને પ્રાર્થના કરીએ છીએ। બોલો જય જલારામ।